એક તરફ ભાજપ રાષ્ટ્રવાદ અને નીતિ નિયમોમાં માનવાની મોટી વાતો કરે છે, પરંતુ તેની કથની અને કરણીમાં કેટલો ફરક છે તેનો ગંભીર નમૂનો અમદાવાદમાં સામે આવ્યો કે જ્યાં શહેર ભાજપ દ્વારા પોતાની પ્રસિદ્ધિ માટે સરકારી માલિકીની દિવાલમાં ઠેર ઠેર સૂત્રો લખી નાખવામાં આવ્યા છે અને તે પણ ફક્ત મનાઈ આદેશથી 2 ફૂટના અંતરે। ભાજપનું કમળ અને વિવિધ સૂત્રો લખેલી આ દિવાલ અન્ય ક્યાંય નહીં પરંતુ મેમનગર એટલે કે હેલ્મેટ સર્કલ પાસે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એમટીએસના ડેપોની છે કે જ્યાં ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા લિખિતમાં આદેશ કરાયેલો જોવા મળે છે કે આ દિવાલ પર કોઈએ પણ લખાણ લખવું નહીં કે કોઈ જાહેરાતના પોસ્ટર ચોંટાડવા નહીં। અમદાવાદમાં ભાજપ શહેર દ્વારા ખાસ અલગ જગ્યાઓ પર ભાજપની પ્રસિદ્ધિને લઈને સૂત્રો લખવામાં આવ્યા છે। આ વિશે વાતચીત કરવા અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાયા છે। અર્પણ, જે રીતે વાત કરવામાં આવે અલગ જગ્યાઓ પર ભાજપ દ્વારા જે લખાણ લખવામાં આવ્યું છે, સૂત્રો લખવામાં આવ્યા છે, શું છે માહિતી? જે વાત કરીએ તો સૌથી ગંભીર બાબત એ છે કે ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની માલિકીની જે દિવાલ છે મેમનગર એમટીએસ ડેપોની, ત્યાં લેખિતમાં આદેશ લખવામાં આવ્યો છે કે ત્યાં કોઈ પણ પ્રકારની જાહેરાત કે અન્ય કોઈ લખાણ કે સૂત્રોચ્ચાર લખવા નહીં, પરંતુ આ લેખિત આદેશનું કહી શકાય કે લીરેલીરા શહેર ભાજપ સંગઠન દ્વારા ઉડાવવામાં આવે છે, કારણ કે આ જે લેખિત આદેશ છે તેનાથી માત્ર અડધો ફૂટના અંતરે જ ભાજપ દ્વારા પોતાના કમળનું જે ચિહ્ન છે તેને પણ દોરવામાં આવ્યું છે, સાથે જ વિવિધ સૂત્રો પણ લખવામાં આવ્યા છે। ફક્ત એક ઠેકાણે નહીં, એમટીએસની ડેપોની દિવાલથી શરૂ કરીને નજીકમાં જે સમરસ હોસ્ટેલ છે તેની દિવાલ ઉપર, નજીકનો જે સ્પ્લિટ ફ્લાયઓવર છે તેની ઉપર, એટલે આમ ઠેર ઠેર ભાજપ દ્વારા કહી શકાય કે કાયદાના લીરેલીરા ઉડાડવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે શહેર સંગઠન ભાજપ દ્વારા લખવામાં આવ્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ભાજપના શાસકો છે અને એમટીએસના શાસકો પણ ભાજપના જ છે। જે એમટીએસના વર્તમાન જે ચેરમેન છે તે એક સમયે ભૂતકાળમાં અમદાવાદ શહેરના ભાજપના મહામંત્રી પણ રહી ચૂક્યા છે। એટલે હવે પ્રશ્ન એ થાય છે કે શહેર ભાજપ દ્વારા જે રીતે એએમસીની માલિકીની સરકારી દિવાલ પર આ પ્રકારે પોતાના જે રાજકીય સૂત્રો લખવામાં આવે છે તેની સામે ભાજપના જે શાસકો છે તે પગલાં લેશે કે કેમ, કારણ કે ભાજપના સંગઠન દ્વારા ભાજપની વાહવાહી કરતા અને પોતાના જે પાર્ટીના સૂત્રો છે તે લખવામાં આવ્યા છે અને એએમસીનું શાસન, એએમસીમાં ભાજપનું શાસન છે। એટલે હવે ભાજપના શાસકો ભાજપ સંગઠન સામે કોઈ પગલાં લે છે કે નહીં તે જોવાનું છે। જી બિલકુલ અર્પણ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે અલગ જગ્યાઓ પર આ રીતે ભાજપના સૂત્રો લખાવવામાં આવ્યા છે અને કેટલીક જગ્યાઓ પર રાતોરાત આ સૂત્રો લખાઈ ચૂક્યા છે, તો આવનારી ચૂંટણીને લઈને આ પ્રકારનું કૃત્ય હોઈ શકે અને તેને લઈને ભાજપ દ્વારા ભાજપના કોઈ કાર્યકરો કે અન્ય કોઈ લોકો સાથે આપની વાતચીત થઈ છે કે આ પ્રકારનું કૃત્ય શા માટે અને પહેલેથી મનાઈ ફરમાવવામાં આવી છે તેમ છતાં ભાજપ જ તે નિયમનું પાલન નથી કરી રહી, કોઈ વાત? જે વાત કરીએ તો આ જે આખો કાર્યક્રમ છે ભાજપ શહેર સંગઠન દ્વારા જ આદેશ આપવામાં આવ્યો છે અને ભાજપના કાર્યકરો દ્વારા જ લખવામાં આવ્યો છે, કારણ કે ભીખ સૂત્રો લખવાનું ભાજપમાં હાલ કહી શકાય કે કાર્યક્રમ ચાલી રહ્યો છે પાર્ટીની અંદરનું, પરંતુ જે સૂત્રો જે જગ્યા પર લખાય છે તેને વિવાદ ખડો કર્યો છે। ભાજપ અન્ય કોઈ ખાનગી માલિકીની જગ્યા પર કોઈની મંજૂરી લઈને આ રીતે સૂત્રો લખે તો કોઈ વાંધો નથી, પરંતુ જ્યાં એક સ્પષ્ટ આદેશ લખવામાં આવ્યો છે, મનાઈ ફરમાવતો આદેશ છે કે આ સરકારી દિવાલ ઉપર કોઈ પણ પ્રકારની જાહેરાત લગાવી નહીં કે નહીં કોઈ સૂત્રોચ્ચાર લખવા, તેમ છતાં પણ આ આદેશની ફક્ત અડધો ફૂટના અંતર પર જ ભાજપ દ્વારા પોતાનું જે ચૂંટણી ચિહ્ન છે કમળ તે દોરવામાં આવ્યું છે, સાથે જ વિવિધ જે પોતાના પાર્ટીના જે સૂત્રો છે તેને પણ ઠેક ઠેકાણે લખવામાં આવ્યા છે। મેમનગર જે હેલ્મેટ 4 રસ્તા છે ત્યાંથી શરૂ કરીને જે સમરસ હોસ્ટેલ છે યુનિવર્સિટીની, તેની આખી દિવાલ પર આ રીતે ચિત્રામણી કરવામાં આવી છે। એટલે કહી શકાય કે ભાજપ એક સ્વાયત્ત સંસ્થા જે એમટીએસ છે તેના સંબંધિત ઉચ્ચ અધિકારીના આદેશને પણ ગણકારતું નથી અને સરકારી દિવાલ પર ઠેર ઠેર આ રીતે પોતાની પક્ષના વાહવાહી કરતા સૂત્રો લખી દીધા છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર અર્પણ। તો જે રીતે ભાજપ દ્વારા અલગ જગ્યાઓ પર દિવાલમાં ખાસ પોતાના સૂત્રો લગાવવામાં આવ્યા છે, જેમાં એક મેમનગરની એએમટીએસના ડેપોની બહાર પણ દિવાલ પર ચોક્કસની મનાઈ ફરમાવવામાં આવી છે કોઈ પણ જાહેરાત કે સૂત્રોને લઈને, તેમ છતાં પણ ભાજપે નિયમોનું પાલન ન કરતા પ્રમાણે સૂત્રો લખ્યા છે। આ દિવાલ ઉપર જાહેરાત કે પોસ્ટર ચોંટાડનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, હુકમથી ટ્રાન્સપોર્ટ મેનેજર। આ જે આદેશ આપ જોઈ રહ્યા છો તે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા
મેમનગર ખાતેનો આ જે એએમટીએસ નો ડેપો છે તેની દિવાલ ઉપર કોઈ પણ પ્રકારની જાહેરાત ન લગાડવા માટે કરવામાં આવે છે, પરંતુ આ આદેશની કેવી મજાક ઉડાવવામાં આવી છે અને આ આદેશને જે કાયદાનો ભંગ કરનારા લોકો છે કેટલા હળવાશથી લે છે તેનું ઉદાહરણ અમે તમને બતાવીએ છીએ. આ જે આદેશ છે તેનાથી ફક્ત અડધો ફૂટના અંતરે આપ જોઈ શકો છો કે શહેર ભાજપ દ્વારા પોતાની જે જાહેરાત છે તે અહીંયા ચિતરી દેવામાં આવી છે. વિવિધ સ્લોગનો લખી દેવામાં આવે છે. ફક્ત આ એક જ જાહેરાત નથી, સમગ્ર જે દિવાલ પર તમે જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી ભાજપ દ્વારા વિવિધ સૂત્રો જે લખેલા છે તે નજરે પડે છે. આગળ પણ આ જ રીતે ટ્રાન્સપોર્ટ મેનેજરે જે આદેશ લખ્યો છે તે અહીંયા જોઈ શકાય છે અને તેની પાસે ફરીથી ભાજપની આ જે જાહેરાત છે તે જોઈ શકાય છે. એટલે કહી શકાય કે જે સત્તાવાર અધિકારીએ આ દિવાલ ઉપર કોઈ પણ પ્રકારની જાહેરાત જે ન લખવાનો આદેશ કર્યો છે, પરંતુ શહેર ભાજપનું જે સંગઠન છે તે આદેશને ઘોડીને પી ગયું છે. હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે એએમટીએસ છે અને તેમાં પણ ભાજપના શાસકો રાજ કરી રહ્યા છે, તો શું તેઓ શહેર ભાજપ સામે આ પગલા માટે કોઈ પગલા લેશે ખરા? કેમેરામેન હિરેન શાહ સાથે અર્પણ કાયદાવાલા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.